अन्य महत्वपूर्ण समाचारनी बात करिए तो वासणा बेरेजना 27 गेट खोलेला છે। 94,000 क्यूसेक पाणी છોડાઈ રહ્યું છે। સિટીના 5 ગામ અને ધોળકાના 7 ગામ છે જેને અસર થાય છે। હાલ તો વ્હાઇટ એલર્ટ છે। મામલતદાર સાથે ટીમ વિઝિટ કરી રહી છે। મળી નથી લોકોને પણ નદી કિનારે ન જવા સૂચના આપવામાં આવી છે। હાલમાં અમદાવાદ શહેરના જે વિસ્તાર જે છે ખાસ કરીને 6 અને 10 ક્રોય અને ધોળકાના 6 અને 7 એટલા ગામોને અત્યારે એલર્ટ કરવામાં આવેલા છે। એલર્ટ તો તમામ ગામોને કરવામાં આવેલા છે, પણ જે નજીકના ગામો છે ત્યાં અત્યારે મામલતદાર અને ટીડીઓની ટીમ અને સ્થાનિક તલાટીઓ સાથે મળી અને દરેક ગામમાં અત્યારે કામગીરી કરી રહેલ છે। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને સાબરમતી નદીમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે। સાબરમતી નદીમાં 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડતા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। નદીમાં આવેલા પૂરના એક્સક્લુઝિવ આકાશી દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પાસે છે। કુદરતની પ્રકૃતિ વચ્ચે નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। બે કાંઠે નદી પૂર ઝડપે વહેતી જોવા મળી છે। નદી બે કાંઠે વહેતી હોય તો કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। 1000થી વધુ હેક્ટર જમીનમાં નદીનું પાણી હાલમાં ફરી વળ્યું છે। નદીની આસપાસના ગામડાઓમાં વહીવટીતંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ ઈડરનું પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર મંદિર નજીક પાણી ભરાયા છે। મંદિર પરિસર બાદ સાબરમતી નદીમાં પૂરના પાણી ભરાયા છે। સપ્તેશ્વર મંદિર વિસ્તારમાં પાણી ભરાયા છે। ભક્તો અને પ્રવાસીઓને નદી કાંઠાથી દૂર રહેવા અપીલ કરાઈ છે। તો શિવજી પર સાબરમતી નદીનો અભિષેક જોવા મળી રહ્યો છે। સપ્તેશ્વર મંદિર વિસ્તારમાં પાણી ભરાયા છે અને શિવજી પર સાબરમતી નદીનો અભિષેક થઈ રહ્યો છે। જે પ્રકારથી ભક્તોને નદી કાંઠાથી દૂર રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે, કારણ કે સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ જોવા પડી રહી છે। સંવાદદાતા ઈશાન જોડાયા છે વધુ માહિતી માટે। ઈશાન, શું વધુ માહિતી? લુબના ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં જે ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે ધરોઈ ડેમમાં સતત પાણી છોડાઈ રહ્યું છે। પાણી છોડાવાના કારણે સાબરમતી નદી કિનારે આવેલું સપ્તેશ્વર મંદિર કે જે વર્ષો પુરાનું પ્રાચીન અને સ્વયંભૂ મંદિર છે કે જે જગ્યાએ શિવજી ઉપર કુદરતી રીતે સાબરમતી નદીનો અભિષેક થઈ રહ્યો છે। ખાસ કરીને જે નદીમાં ભારે જે પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે દર્શનાર્થીઓને અંદર ન જવા પણ અપીલ કરવામાં આવી છે। તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે અત્યારે હાલ તો ત્યાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવે છે। હજુ પણ જો ઉપરવાસમાં વધુ વરસાદ થશે તો આનાથી પણ વધુ પાણી આવી શકે તેવી શક્યતાઓ હાલ તો વર્તાઈ રહી છે। જી રૂપના। જી બિલકુલ ઈશાન, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારથી અહીં દ્રશ્યો જોવા મળી રહ્યા છે, મંદિર નજીક પાણી ભરાયા છે, મંદિર પરિસરમાં નદીના પાણી ભરાયા છે, લોકોને નજીક ન જવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે। તો સપ્તેશ્વર મંદિર વિસ્તારમાં પાણી ભરાયા છે, શિવજી પર સાબરમતી નદીનો અભિષેક। તો સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ છે ને સપ્તેશ્વર મહાદેવ મંદિરના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। યાત્રાધામ સપ્તેશ્વર મંદિર નજીક પાણી ભરાયા છે, જેથી લોકોને આસપાસ ન જવા માટે અપીલ કરવામાં આવી રહી છે। મંદિર પરિસરમાં પણ નદીના પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। શિવજી પર સાબરમતી નદીનો અભિષેક જે દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં લોકો ખાસ અહીં આવતા હોય છે, પરંતુ હાલ સાબરમતી નદીમાં પૂરની સ્થિતિને જોતા તંત્ર પણ લોકોને અપીલ કર્યો છે કે આસપાસ ન આવે તો વધુ હિતાવહ છે। તો મંદિર પરિસરમાં પણ નદીના પાણી ભરાયા છે, જેના એક્સક્લુઝિવ દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે। સપ્તેશ્વર મંદિર જે એક શિવ મંદિર છે, મોટી સંખ્યામાં ખાસ પર્યટકો અહીં આવતા હોય છે। હાલ શિવજી પર સાબરમતી નદીનો અભિષેક થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। તો સાબરકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર, સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ।